આજે આપણે શીખશું ટેલિપ્રેમમાં જીએસટી એનેબલ કરતા એજ્યુકેશન મોડમાં ચાલુ કરી લઈશું. સૌથી પહેલા આપણે જીએસટી ની થોડી ઘણી માહિતી મળી લઈએ. જીએસટીમાં ડાયરેક્ટ આપણે 3 પ્રકારના જીએસટી કરવાના હોય છે: સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી. બરાબર. હવે સૌથી પહેલા એક આપણે કંપની ક્રિએટ કરશું. કંપનીમાં જશું, ક્રિએટ કંપની, જીએસટી એનેબલ થિંગ, એનેબલ નામની કંપની ક્રિએટ કરશું. અને કંટ્રોલ થી સેવ કરશું. એટલે આપણે કંપની પિક્ચરમાં આવશું. એમાં આપણે ટેક્સેશનમાં ડાયરેક્ટ યસ આપી દેશું. આ નંબર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને કંટ્રોલ થી સેવ કરી દેશું. હવે આપણે F11 દબાવશું. F11 દબાવશું. જીએસટી એનેબલ કંપની, એન્ટર. હવે આપણે રજીસ્ટ્રેશન ની ડાયરેક્ટ આપણે ડિટેલ્સ આપશું. રજીસ્ટ્રેશન સ્ટેટસ અને એક્ટિવ રહેવા દેશું. પછી સ્ટેટ, તો સ્ટેટમાં આપણે ગુજરાતમાંથી છીએ તો ગુજરાત સિલેક્ટ કરી લઈશું. રજીસ્ટ્રેશન ટાઈપ તો એમાં આપણે મોસ્ટ ઓફ રેગ્યુલર હોય છે, રેગ્યુલર આપી દેશું. એક્સેસ ઓફ અધર ટેરિટરી એનો અત્યારે નો આપી દેશું. પછી જીએસટી નંબર આપી દેશું. જીએસટી નંબર આપવા માટે આપણે શું હોય છે, પહેલા તો કંપની કોડ હોય છે 2 ડિજિટનો. પછી આપણે પાન નંબર હોય છે. પાન નંબરમાં પહેલા 5 આંકડા હોય છે, એ હોય છે આલ્ફાબેટ, અને પછી 4 ડિજિટ હોય છે અને એક આલ્ફાબેટ, અને પછી આવે છે એક ન્યુમેરિક, પાછો એક આલ્ફાબેટ ને એક ન્યુમેરિક. એટલે આપણને વોર્નિંગ આપે છે, તો પણ આપણે એના માટે કઈ નહીં, એન્ટર આપી દેશું. પછી આપણને જીએસટી 1 નું ડાયરેક્ટ પૂછે છે કે મંથલી આપણે કરશું કે ક્વાર્ટરલી, તો આપણે એને મંથલી રહેવા દેશું. અને કંટ્રોલ આપીને આપણે સેવ કરી દેશું. હવે આપણે જીએસટી માં તેના લેઝર ક્રિએટ કરશું. તો લેઝર ક્રિએટ કરવા માટે શું જશે, માસ્ટરમાં ગેટવે ઓફ ટેલી ની અંદર માસ્ટર ની અંદર ક્રિએટ ની અંદર આપણે લેઝરમાં આપણે બનાવશું શું, પહેલા તો આઈજીએસટી નો લેઝર બનાવશું. આઈજીએસટી અંડર ગ્રુપ પાસે ડ્યુટી એન્ડ ટેક્સીસ, ટાઈપ ઓફ ટેક્સ એમાં આવશું જીએસટી, ટેક્સ ટાઈપ આઈજીએસટી, અને કંટ્રોલ થી સેવ આપશું. એવી જ રીતે આપણે બીજું લેજર બનાવશું સીજીએસટી, જીએસટી, અને આમાં આવશું સીજીએસટી, કંટ્રોલ થી સેવ કરશું. હવે આપણે બનાવશું એસજીએસટી, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ડ્યુટી એન્ડ ટેક્સીસ, જીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, એન્ટર, અને કંટ્રોલ થી સેવ કરશે. આ રીતે આપણે લેજર ક્રિએટ કરશું અને જીએસટી એનેબલ કરશું. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખશું કઈ રીતે એન્ટ્રી કરવી અને કઈ રીતે એનો પ્રોપર વર્ક કરવું. આજના વિડીયોમાં બસ આટલું જ.